તો મહેસાણામાં કડીના રાજપુરમાં લાલ પાણી આવતા રોગચાળો વકર્યો। બોરમાંથી આવી રહ્યું છે કેમિકલયુક્ત લાલ પાણી। રાજપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓનો ધસારો વધ્યો છે। રોજના 20 જેટલા કેસ પાણીજન્ય રોગના નોંધાઈ રહ્યા છે અને મહિને 4 દર્દી આવી રહ્યા છે કેન્સર જેવા ગંભીર રોગના, જે ખૂબ જ મોટો ચિંતાનો વિષય છે। ચામડીના રોગોના દર્દીઓનો પણ હોસ્પિટલમાં ધસારો વધ્યો તો આરોગ્ય વિભાગ પાણીના સેમ્પલ લઈને હવે તપાસ કરશે। સ્થાનિકોએ સમગ્ર મામલે સીએમઓમાં રજૂઆત કરી છે। પાણીજન્ય જે રોગો રહે એ અમારી ઓપીડીમાં થોડા કેસો વધારે રહે છે, જેમ કે પેટમાં દુખાવો થવો, ચામડીની એલર્જી થવી, અનઆઇડેન્ટિફાઈડ સ્કિન ડિસીઝ કે જે ખબર જ ના પડે શું થયું છે, એવા બધા એટિપિકલ કેસો ઘણા બધા હમણાંથી વધી ગયા છે। આમ તો કેમિકલયુક્ત પાણી પીવાથી જો લાંબો સમય પીવામાં આવે તો કેન્સર જેવી બીમારીઓ બી થવાની શક્યતા રહેલી છે। મારા અનુભવ પ્રમાણે બી મેં જે સર્વિસ કરી છે એ પ્રમાણે આ ગામની અંદર મને કેન્સરના કેસોમાં થોડોક વધારો, એટલે ઘણો બધો વધારો જોવા મળે છે। એવરેજ મંથલી મને 3 થી 4 કેન્સર પેશન્ટ્સ જોવા મળે છે।